તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પાકિસ્તાન પર વાક પ્રહાર, ભીખ માંગતા પાકિસ્તાન સામે નીતિન કાકાના કટ્ટર બોલ સાંભળવા મળ્યા। પાકિસ્તાનના વડાપ્રધાન દુનિયામાં કટોરો લઈને ફરતા થઈ જવાના છે। ભીખ માંગ્યા સિવાય પાકિસ્તાન પાસે હવે કોઈ જ રસ્તો નથી। આપણા વડાપ્રધાન ચાણક્ય બુદ્ધિ વાપરી રહ્યા છે। મોદી સાહેબ જેવા રાષ્ટ્રભક્ત અત્યારે કોઈ છે જ નહીં તેવું નીતિન પટેલે જણાવ્યું। આતંકવાદીઓનો વીણી વીણીને બદલો લેવામાં આવશે। જેસીઆઈ દ્વારા કડીમાં આયોજિત સમૂહલગ્નમાં તેઓએ આ નિવેદન આપ્યું હતું। પાકિસ્તાન ભિખારી થઈ ચૂક્યું છે, પાકિસ્તાન કંગાલ થઈ ચૂક્યું છે। પાકિસ્તાનના વડાપ્રધાન દુનિયાભરમાં ફરી પેલો કટોરો છે, પેલો લેનાર ભીખ માંગનાર કટોરો લઈને ફરે દુકાને દુકાને ઘેર ઘેર। એ પાકિસ્તાનનો જે વડાપ્રધાન હોય, ઇમરાન ખાન હતો તો એ ફરતો હતો, આ નવાઝ શરીફ હતો એ ફરતો હતો। હવે આ વડાપ્રધાન આયા, ભીખ માંગ્યા સિવાય અત્યારે પાકિસ્તાનને કોઈ આવો નથી, ખાવાનું એ નથી। અને હવે આપણા વડાપ્રધાને, આપણી ભારત સરકારે ભારતમાંથી પાકિસ્તાનમાં એક પણ ચીજ વસ્તુ નિકાસ નહીં કરવાની। પાકિસ્તાનને મારવું છે પણ એક ઘાથી નથી મારવું, ટટોળાઈ મારવું છે, ભૂખે રાખીને મારવું છે, અંદર અંદર લડી મરે એવી દશા કરવી છે। એ દશા કરવાનું પદ્ધતિસરનું આયોજન આપણી ભારત સરકાર, આપણા વડાપ્રધાન એ ચાણક્ય બુદ્ધિથી જ્યારે કરી રહ્યા છે ત્યારે આપણે બધા એમનામાં